નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મોનિકા। બુલેટિનની શરૂઆત કરીશું વરસાદ અંગે મોટા સમાચારથી। આગામી 5 દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 29 જૂને નવસારી અને વલસાડમાં ભારે વરસાદ, તો આ સાથે 30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। આણંદ, નવસારી અને વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 1 જુલાઈએ વલસાડ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પણ ભારે વરસાદ વરસશે। 2 જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, તો રાજ્યના ઉત્તર પૂર્વના ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાત માટે આગામી 5 દિવસ ભારે રહેશે। હવામાન વિભાગની આગાહી છે 5 દિવસમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવે ગુજરાતમાં 5 દિવસ ધોધમાર વરસાદ પડશે। મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। આગામી 5 દિવસ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। સમગ્ર ગુજરાતમાં મેઘમહેર વરસશે। 1 જુલાઈએ વલસાડ, સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગની આગાહી છે। વધુ જાણકારી સાથે સહયોગી લખમા લાઈવ જોડાઈ ગયા છે। લખમા, આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે રહેશે, શું વધુ જાણકારી? જી મોનિકા, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યની અંદર, તે પ્રમાણે સર્વત્ર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક ધીમી ધારે વરસાદ પણ વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એ આગાહી આપણે વિંડીની માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કયા જગ્યા પર કયા પ્રકારનો વરસાદ છે તે વરસવાનો છે। જે પ્રમાણે આપણે વાત કરીએ તો 29 તારીખે જૂનાગઢની અંદર પણ વરસાદ વરસવાનો છે। આ સાથે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જે આ જે દરિયા કાંઠાનો જે વિસ્તાર છે એની અંદર પણ વરસાદી માહોલ જોવા મળશે। આ સાથે અમદાવાદ અને મહેસાણા સહિતનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ જામશે। આ સાથે દક્ષિણની વાત કરવામાં આવે તો સુરત સહિતનો જે આ પંથક છે ત્યાં પણ વરસાદી માહોલ જોવાશે। આ સાથે જો 1 તારીખની વાત કરવામાં આવે એટલે કે આગામી 5 દિવસની આગાહી છે તેમાં 1 તારીખની વાત કરવામાં આવે તો 1 તારીખે જો વરસાદ આપણે જોઈએ તો અમદાવાદ સહિતના જે વિસ્તારો છે, સાથે વડોદરાનો વિસ્તાર પણ તેમાં જોવાશે। આ સાથે જ ભાવનગર અને બોટાદ સહિતના જે વિસ્તારો છે તેની અંદર પણ વરસાદી માહોલ છે તે જામવાનો છે। આ સાથે જ જો આપણે જોઈએ આગળ તો દાહોદમાં પણ વરસાદી ઝાપટું અનુભવાશે 1 તારીખે। ત્યારે મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે જ જો આપણે 2 તારીખની વાત કરીએ તો 2 તારીખની અંદર આપણે જોવા જઈએ તો સમગ્ર રાજ્યની અંદર તો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે 2 તારીખથી રાજ્યની અંદર વરસાદ ઓછું થશે, કારણ કે 3 તારીખ સુધીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે 2 તારીખથી વરસાદ ઘટવાની પૂરેપૂરી શક્યતા છે। પરંતુ અત્યારે જે આગાહી કરવામાં આવી છે 30 તારીખની અંદર, તો 30 તારીખમાં આપણે વડોદરા છે, સુરત છે, નવસારી છે, ડાંગ છે, આ તમામ જિલ્લાઓ છે આપણા અહીંના, તે તમામની અંદર વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા છે। 29 તારીખની જો વાત કરવામાં આવે તો 29 તારીખની અંદર પણ તમામ જે આપણા જિલ્લાઓ છે, અમદાવાદ છે, મહેસાણા છે, આ સહિત જે તમામ ગ્રામ્ય વિસ્તારો છે, શહેરી વિસ્તારો છે, તેમાં પણ વરસાદી માહોલ પૂરેપૂરો જામવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। 30 તારીખે પણ દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા છે। આ સાથે જ જામનગર સહિતના જે વિસ્તારો છે, જૂનાગઢ સહિતના, તેમાં પણ વરસાદી માહોલ અનુભવાશે અને ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસવાની પણ પૂરેપૂરી શક્યતા છે। આ દક્ષિણ કાંઠાનો જે આખો પટ્ટો છે દક્ષિણ કાંઠાનો, અને ત્યારબાદ આ સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે ત્યાં પણ વરસાદી માહોલ જામશે। આગામી 5 દિવસને લઈને જે હવામાન વિભાગે આગાહી કરી છે તે અંતર્ગત આપણે અત્યારે વિંડીના માધ્યમથી જોઈ રહ્યા છીએ, જેમાં 1 તારીખે વડોદરા છે, પછી દાહોદ છે, અમદાવાદ છે, ભાવનગર છે, આ સહિતના જે વિસ્તારો છે તેની અંદર વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને ધોધમાર વરસાદ ક્યાંક વરસવાનો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસે તેવી પૂરેપૂરી શક્યતા છે। અને 3 તારીખથી પછી જે વરસાદી માહોલ છે તે ક્યાંક ધીમી ગતિએ થઈ જશે તેવા પ્રકારની માહિતી હવામાન વિભાગ દ્વારા અત્યારે આપવામાં આવી રહી છે।
એટલે કે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 5 દિવસની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે અંતર્ગત સૌરાષ્ટ્ર છે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત છે તેના સર્વત્ર જે જિલ્લાઓ છે તેના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો છે તેને આ વરસાદ છે તે આવરી લેવાનો છે અને ખેતી લાયક વરસાદ એટલે કે વાવણી લાયક વરસાદ સમગ્ર રાજ્યની અંદર 30 તારીખ સુધીમાં વરસી જવાનો છે અને 1 થી 2 તારીખ પછી વરસાદી જે વાતાવરણ અત્યારે માહોલ જે જામ્યો છે તે ક્યાંક ધીમી ધારે થશે અને ત્યારબાદ જે 5 દિવસની આગાહી કરવામાં આવી છે તે 3 તારીખે પૂર્ણ થવાની છે એટલે કે ત્યાં સુધીમાં સર્વત્ર વરસાદ 1 તારીખ સુધી થઈ જશે તેવા પ્રકારની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે વરસાદ વરસી ચૂક્યો છે તેને લઈ અને ઘણી જગ્યાઓ પર નદીઓમાં નવા નીરનું આગમન પણ થઈ ચૂક્યું છે અને હજુ પણ સમગ્ર જિલ્લાની અંદર અને સમગ્ર રાજ્યની અંદર વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. મોનિકા. જી બિલકુલ. જી લખમા, તમામ જાણકારી બદલ આભાર આપનો. તો આગામી 5 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પૂર્વના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 જૂને નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. તો હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 2 કલાકમાં રાજ્યમાં મેઘમહેર વરસશે. સુરતના પલસાણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. નવસારીના ગણદેવીમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલીમાં 1.5 ઇંચ વરસાદનું આગમન થયું છે. તો રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગરના ગારિયાધારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. પાલીતાણામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. તો કેટલાય વિસ્તારોમાં હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાનની આગાહી 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ યલો એલર્ટનું જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 2 કલાકમાં રાજ્યમાં મેઘમહેર થશે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ છે. જી હા, અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. થલતેજ એસજી હાઈવે, પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગોતા, બોડકદેવ, વસ્ત્રાપુર એસજી હાઈવે પર ધોધમાર વરસાદનું આગમન થયું છે. થલતેજ, વસ્ત્રાલ, સેટેલાઇટ, મેમનગર, શાસ્ત્રીનગરમાં વરસાદનું આગમન થયું છે. વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સાર્વત્રિક મેઘમહેરની હવામાન વિભાગની આગાહી છે. તો અમદાવાદના ઘાટલોડિયા, રાણીપ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદનું આગમન. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સાર્વત્રિક મેઘમહેરની આગાહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ધોળકા, બાવળા, સાણંદ અને બગોદરામાં વરસાદનું આગમન થયું છે. ભારે ગરમી અને અસહ્ય બફારા વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોને આંશિક રાહત મળી છે. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું ધોધમાર આગમન થયું છે. વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો લોકોને પણ આંશિક રાહત મળી છે. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે. ધોળકા સહિતના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. મેઘરાજા ત્યારે હેલી વરસાવી રહ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો આ સાથે દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દમણથી સમાચાર મળી રહ્યા છે. દમણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નાની દમણ અને મોટી દમણમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. કાળા ડિબાંગ વાદળો સાથે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. એક બાજુ તોફાની દરિયો અને કિનારા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારાના સુંદર નજારો સામે આવ્યો છે. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
તો માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે રહેશે। તો દમણથી પણ સમાચાર મળી રહ્યા છે। દમણમાં મેઘ મહેર છવાઈ હોય તેવા દ્રશ્યો, કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની એન્ટ્રી થઈ છે। સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ, નાની દમણ અને મોટી દમણમાં વરસાદનું આગમન થયું છે। સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદની હેલી શરૂ થઈ ગઈ છે। એક બાજુ દરિયો ગાંડો તૂર બન્યો છે અને કિનારા વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે। દરિયા કિનારાના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે। અસહ્ય ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેરની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એક બાજુ દરિયામાં મોજાના કરંટ જોવા મળ્યા છે। દરિયા કિનારાનો સુંદર નજારો પણ સામે આવી રહ્યો છે। તો લોકોને દરિયા કિનારા પાસે ન જવાની તંત્રની અપીલ છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત, બોટાદ, વલસાડ અને ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લા બોટાદ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જસદણ સહિતના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જેવા કે બોટાદ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જસદણ સહિતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત સુરત અને વલસાડમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। મેઘો મહેરબાન થયો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં વરસાદનું પણ આગમન થયું છે। સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી પ્રાંતિજ પંથકમાં વરસાદ વરસ્યો છે। વટસવાડા અને તાજપુર પંથકમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું છે। વરસાદને લઈ પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમીથી સ્થાનિકોને આંશિક રાહત મળી છે। સાબરકાંઠાના પ્રાંતિજ પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે। વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, જેથી હવે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદને લઈ પંથકમાં ઠંડક પ્રસરી છે। ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। સાબરકાંઠાના પ્રાંતિજ પંથકમાં વરસાદનું આગમન થયું છે। અરવલ્લીમાં પણ વરસાદનું ધોધમાર આગમન થયું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણે અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે। મોડાસા શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે વરસાદનું આગમન, માલપુરના અણિયોરમાં પણ ધોધમાર વરસાદનું આગમન થયું છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું આગમન થયું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક શહેરોમાં, અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે। તો આ સાથે જ અરવલ્લીમાં પણ મોડાસામાં વરસાદનું આગમન થયું છે। મોડાસાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા લોકોને આંશિક રાહત મળી છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના મહત્વના નિર્ણયો સામે આવ્યા છે।
મહત્વપૂર્ણ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો સામે આવ્યા છે. રાજકોટમાં 185 કરોડના ખર્ચે 4 નવા ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે બુડામાં ગટર માટે 45.69 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી, સિહોરમાં ટાઉન હોલ નિર્માણ માટે 8.31 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. તો ગોંડલમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવા માટે 6.92 કરોડની મંજૂરી આપવામાં આવી છે. મહત્વપૂર્ણ નિર્ણય. મહેસાણાના ધોબીઘાટ પાસે પાર્લર પાસે એક બનાવ બન્યો છે. મહત્વના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે. ધોબીઘાટ નજીક પાર્લર પર બનાવ બનવા પામ્યો છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. અંગત અદાવતમાં ટોળાનો હુમલો કરવામાં આવ્યો છે. અંગત અદાવત મામલે આ બનાવ બન્યો છે. પાર્લર નજીક ઉભેલા યુવાન પર જીવલેણ હુમલો કરાયો છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. અંગત અદાવતમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો. 10 થી વધુના ટોળા દ્વારા છરીના ઘા ઝીંકવામાં આવ્યા છે. યુવાનને અંગત અદાવતમાં ઘાયલ યુવાનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગુજરાત સરકારને વધુ એક નવા મહિલા આઈએએસ મળ્યા છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારને નવા મહિલા આઈએએસ અધિકારી મળ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મણિપુર કેડરના મહિલા આઈએએસની ગુજરાત કેડરમાં બદલી કરવામાં આવી છે. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના આઈપીએસ અધિકારી હરેશ શર્મા સાથે તેમના લગ્ન થયા છે અને ઝારખંડના અધિકારીની બદલી કરવામાં આવી છે. ઐશ્વર્યા દુબે મૂળ મણિપુર કેડરમાં 2023 બેચના આઈએએસ અધિકારી છે. લગ્નના આધારે ઐશ્વર્યા દુબેની થઈ છે બદલી. ગુજરાત સરકારને નવા મહિલા આઈએએસ અધિકારી મળ્યા છે. ગુજરાત સરકારને વધુ એક મહિલા આઈએએસ અધિકારી મળ્યા છે. કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. કચ્છથી ભૂકંપનો વધુ એક મોટો આંચકો અનુભવાયો છે. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી દૂર આવ્યો છે. આજે 3.50 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપતથી 25 કિલોમીટર દૂર નોંધાયું છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. કચ્છમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો છે. કચ્છથી સમાચાર મળી રહ્યા છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. લખપતથી 25 કિલોમીટર દૂર આંચકો અનુભવાયો. છોટાઉદેપુરના બોડેલીમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. રખડતા ઢોરના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો છોટાઉદેપુરના બોડેલીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાને 4 વર્ષની બાળકી સહિત 6 લોકો પર હુમલો કર્યાનો સમાચાર મળી રહ્યા છે. બાળકી સહિત અન્ય લોકોને ઈજા પહોંચી છે. આખરે રખડતા શ્વાનથી લોકોને મુક્તિ ક્યારે તે પણ એક મોટો સવાલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. છોટાઉદેપુરના બોડેલીમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાને 4 વર્ષની બાળકી સહિત 6 લોકો પર હુમલો કર્યો છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બોડેલીમાં શ્વાનનો આતંક. હું રહું છું નાયક ભણ્યા વિસ્તારમાં અને અમારે ત્યાં કૂતરાનો બહુ ત્રાસ છે. મારી મમ્મીને પણ કરેડ્યું છે અને અમે અત્યારે મંજીપુરા દવાખાને આવ્યા છે અને ત્યાંથી અમને રિફર કરે છે. વાડામાં ઊભી હતી મારી મમ્મી ત્યારે કરેડ્યું. કૂતરાઓનું કંઈક કરે આમાં અહીંયાથી પકડી લઈ જાય એવું. નવસારીમાં ગણદેવીના પાથરી ગામે પાણીની ટાંકી ધરાશયી થવાનો મામલો સામે આવ્યો છે. દુર્ઘટના સર્જાઈ છે. પાણીની ટાંકી ધરાશયી થવાનો મામલો સામે આવ્યો છે. નવસારીના ગણદેવીના પાથરી ગામે પાણીની ટાંકી ધરાશયી થઈ છે. મોટી દુર્ઘટના સર્જાઈ છે. 1 લાખ લીટરની પાણીની ટાંકી ધરાશયી. એક લાખ લીટરની પાણીની ટાંકી ધરાશયી થવાની દુર્ઘટના સર્જાઈ છે. નવસારીના ગણદેવીમાં પાથરી ગામે આ ઘટના બની છે. 30 વર્ષથી જૂની ટાંકી ધરાશયી થઈ છે. જર્જરિત હાલતમાં હોય તો ટાંકી ધરાશયી થવાના સમાચાર સામે મળી રહ્યા છે.
અમદાવાદના અખબારનગરમાં જયંબે પાર્લરના માલિકે મેટ્રોના પિલરમાં ડ્રિલિંગ કરીને શેડ બાંધ્યો હતો. મેટ્રોના પિલરનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલ આ શેડના કારણે બાંધવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થતા પાર્લરના માલિકે આ શેડ હટાવી લીધો હતો. મંતવ્યના અહેવાલને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીનગરમાં જર્જરિત ભયજનક સરકારી આવાસ મુદ્દે 171 મકાનના લાઇટ અને પાણી ગાંધીનગરમાં આવાસ મુદ્દે 171 મકાનના લાઇટ અને પાણી વીજ ગાંધીનગરમાં જર્જરિત ભયજનક સરકારી આવાસ મુદ્દે 171 મકાનના લાઇટ પાણી કનેક્શન કાપવાની ફરજ પડી. જ્યારે અનાધિકૃત કબજેદાર આવાસ મળવા છતાં પણ સરકારી આવાસ ખાલી નહીં કરનાર કર્મચારીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરી છે. જોકે હજુ પણ સરકારી કર્મચારીઓને મળવાપાત્ર સરકારી આવાસ મળ્યા નથી. તો બીજી તરફ કેટલાક સેક્ટરમાં નવા આવાસ બનવાની કામગીરી ધીમી ચાલે છે, જેના કારણે સરકારી કર્મચારીઓને સમયસર સરકારી આવાસ નહીં મળતા હોવાનું પણ ચર્ચામાં છે. ગાંધીનગર એક રાજકીય નગરી તરીકે પણ ઓળખાય છે. જો કે ગાંધીનગરમાં સરકારી કર્મચારી અને અધિકારીને તેના વર્ગ મુજબ અલગ અલગ કક્ષાના સરકારી આવાસો નજીવી કિંમતે ફાળવવામાં આવતા હોય છે. ગાંધીનગરની અંદર તમામ સેક્ટરોની અંદર સરકારી આવાસો એની કક્ષા મુજબ ફાળવવામાં આવતા હોય છે. જો કે લાંબા સમયથી વર્ષો જૂના આ આવાસોનું કેટલીક જગ્યાએ રિનોવેશન ચાલી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ તેને નીચે પાડી દઈને તેને નવેસરથી નવું કરવાનું કામગીરી ચાલુ છે. જો કે આપને ખાસ બતાવીશ કે ગાંધીનગરનું સેક્ટર 17 એ બહુ જ મહત્વનું સેક્ટર એક સમયનું હતું, જ્યાં અત્યારે ટાઈપના મકાનો છે જે જર્જરિત થઈ ચૂક્યા છે. અહીં એક સમયે સરકારી કક્ષા કર્મચારીઓ અહીંયા પોતાના પરિવાર સાથે વસવાટ કરતા હતા. સરકારે નિયમો મુજબ તેમને અલગ અલગ મકાનો ફાળવ્યા છે. જો કે નવા મકાનોના નિર્માણ થઈ રહ્યા હોવાના કારણે અત્યારે આ જે સેક્ટરોના મકાનો છે તેને રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. તેના ટેન્ડરો પાસ થઈ ચૂક્યા છે અને હવે આ જર્જરિત અને ભયજનક મકાન હોવાની નોટિસો પણ અહીંયા લાગી ગઈ છે. એટલે કે અહીંયા એક સમયે બહુ જ માનવ વસવાટ કરતો હતો, એની જગ્યાએ અત્યારે હાલ એક ચકલું પણ ફરકતું નથી, નિર્જન જગ્યા બની ગઈ છે. એક સમયનું ધમધમતું આ સેક્ટર અત્યારે નિર્જન બની ચૂક્યું છે. જો કે ટૂંક સમયની અંદર આ સેક્ટરોની મરામત કરવામાં આવશે અને ફરીથી તેને રિનોવેશન કરી સરકારના કર્મચારીઓ અધિકારીઓને તબક્કાવાર ફાળવવામાં આવશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. પડે પડની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.